અમદાવાદની અંદર આજે જે આખી ઘટના દુષ્કર્મની સામે આવી એ દુષ્કર્મની ઘટના બાદ ન માત્ર એક અમદાવાદ પરંતુ આખું ગુજરાત હચમચી ગયું હતું। જે આરોપી છે એ આરોપીને સાથે રાખી અને પંચનામું કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાના પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવ માટે આરોપીના પગમાં ગોળી મારી આરોપીની સારવાર માટે અત્યારે અહીંયા સોલા સિવિલ ખાતે લઈ આવવામાં આવ્યો છે, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પહોંચી ચૂક્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ જે લગભગ મોડી સાંજે 1 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। પોલીસનો ઉચ્ચ કાફલો જે છે તે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે છે। તો બીજી તરફ નીરજ કુમાર બડગુજર જે છે અધિકારી તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ઝોન 1 ના જે અધિકારી છે હર્ષદ પટેલ તેઓ પણ અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે ઇન્ટિરિયરનો વ્યવસાય કરતી અને ઇન્ટિરિયર ડિઝાઇનરની જોબ કરતી જે યુવતી છે તેમના પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, એ દુષ્કર્મ આચર્યા બાદ જે આરોપી છે તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। જો કે પોલીસ જે છે તેમના દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોની અંદર જે છે તે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। પકડી પાડ્યા બાદ એમને સાથે રાખી અને જે કહી શકાય કે પંચનામું કરવાની જે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી। પંચનામા દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જે છે તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને એ પ્રયાસમાં એમણે પોલીસ પર જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે પોલીસે સ્વ બચાવ માટે જે આરોપી છે, જે દુષ્કર્મનો જે આરોપી છે તેમના પર ફાયરિંગ કર્યું છે। અને ફાયરિંગ કરતા જ થોડી વાર માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સામે આવ્યો છે। પહેલા તમને વિડીયો પણ બતાવ્યા છે કે જેની અંદર જે આરોપીને જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તે માફી પણ માંગી રહ્યો છે, કણસી રહ્યો છે કે હું હવે આ પ્રકારની ભૂલ જે છે તે ક્યારેય નહીં કરું, એટલે કે એનો વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। ને એ વિડીયો પણ પહેલા તમને જે છે તે બતાવવો છે મારે, અને વિડીયો તમને જે છે તે અહીંયા સ્ક્રીન પર પણ દેખાતો હશે, અને સાથે જ એ ઓડિયો સાથે વિડીયો પણ બતાવો છે કે જેની અંદર જે આરોપી છે તે કેવી રીતે માફી માંગી રહ્યો છે, કણસી રહ્યો છે, કારણ કે લગાતાર તેમના પર દુષ્કર્મનો જે આરોપ હતો ને આરોપ સાબિત થતા તેમના પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને જે ગોળી વાગતા આરોપી શું કહી રહ્યો છે એ પણ પહેલા સાંભળીએ। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब। जिंदगी में एक बार खाली माफ कर दो साहब। एक बार माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूंगा। एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब, आगे से ऐसा नहीं करूंगा साहब। मर गया, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। मर गया हाँ साहब, बचिया एक बार माफ कर दो आपको साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, एक बार माफ कर दो उनको। आगे से कभी नहीं करूंगा साहब, माफ कर दो। मर गया, माफ कर दो साहब, एक बार माफ कर दो, एक बार माफ कर दो साहब, आगे से कभी नहीं करूंगा। एक बार माफ कर दो साहब, एक माफ कर दो साहब, एक बार माफ कर दो साहब। તો તમે જે રીતે જોયું કે આરોપી બે હાથ જોડીને માફી માંગી રહ્યો છે, પોલીસનો કાફલા સાથે એમને સોલા સિવિલ જે છે તે ત્યાં અત્યારે લઈ આવવામાં આવ્યો છે અને ત્યાં હાલ તો એમની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે। હવે જોઈએ જે અધિકારીઓ અંદર ગયા છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગયા છે, તે બહાર આવીને શું કઈ અપડેટ આપે છે અથવા તો આવતીકાલે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ આખી આ ઘટનાને લઈને શું આખી ઘટના બની હતી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવે છે કે અત્યારે કઈ વાત જે છે તે અહીંયા કરવામાં આવે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ હાલ જે આરોપી છે તેમને સબક શીખવાડવાનું કામ અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસે કરી દીધું છે।